तो સૌથી પહેલા આપણે મેજર એક્સિસ ડ્રો કરશું 120 mm, રાઈટ. ઓકે, સો મેજર એક્સિસ ડ્રો કરી આપણે 120 mm એન્ડ માઇનર એક્સિસ આપણે ડ્રો કરશું 90 mm. સો મેજર એક્સિસ ના એક્ઝેક્ટ મિડમાં 90 mm આપણે લાઈન છે એ વર્ટિકલ ડ્રો કરવાની છે, 45 mm ઉપર અને 45 mm નીચે, રાઈટ. So draw the 120 mm line, a horizontal line, then draw vertical line which is 90 mm, right. તો આ જે લાઈન છે એ 45 mm ઉપર અને 45 mm નીચે. હવે આપણે રેક્ટેંગલ ડ્રો કરવો હોય તો શું થશે? આ લાઈનને પેરેલલ અહીંથી એક લાઈન, આ લાઈન પેરેલલ ઉપરથી લાઈન, આ લાઈનને પેરેલલ વર્ટિકલ લાઈન અને આ લાઈનને પેરેલલ બીજી વર્ટિકલ લાઈન, રેક્ટેંગલ થઈ જશે. then draw the rectangle, right. સો આ રીતે રેક્ટેંગલ ડ્રો કરવાનું છે. સૌથી પહેલા 120 mm મેજર એક્સિસ ડ્રો કરી, 90 mm માઇનર એક્સિસ ડ્રો કરી, રાઈટ. અને પછી આપણે રેક્ટેંગલ બનાવ્યો. હવે એમ થાય કે મારે પહેલા રેક્ટેંગલ બનાવવો છે, then must go for that 120 mm સાઇડ લાઈન રેક્ટેંગલ બનાવો 90 mm, બરાબર. આ રેક્ટેંગલ બની ગયા પછી વર્ટિકલ લાઈન ઉપરનું મિડ પોઈન્ટ, વર્ટિકલ લાઈન ઉપર મિડ પોઈન્ટ જોઈન કરી દો, અને હોરિઝોન્ટલ લાઈન ઉપરનું મિડ પોઈન્ટ અને સેકન્ડ હોરિઝોન્ટલ લાઈન ઉપરનું મિડ પોઈન્ટ છે એ જોઈન કરી દો, રાઈટ. એટલે રેક્ટેંગલ છે બની જશે, રાઈટ. બટ ડાયરેક્ટ જો રેક્ટેંગલ બનાવવાની આદત પાડશે તો પ્રોબ્લેમમાં જો અહીંયા ડિસ્ટન્સ બિટવીન ટુ ફોકસ પોઈન્ટ આપેલા હશે તેમાં તમારે મેજર એક્સિસ માઇનર એક્સિસ થી જ સ્ટાર્ટ કરવું પડશે, રાઈટ. સો મેક એ હેબિટ કે ભાઈ મેજર એક્સિસ માઇનર એક્સિસ બનીને પછી રેક્ટેંગલ આપણે બનાવી, રાઈટ. ચોઇસ ઇઝ ઓન યોર્સ, રાઈટ. પ્રોબ્લેમમાં કદાચ ફોકસ પોઈન્ટ આપ્યા હોય તો તમારે મેજર એન્ડ માઇનર એક્સિસ એ બનાવવી પડશે. તો જ્યારે બી ડેટા રીડ કરો, બરાબર, રેક્ટેંગલ મેથડ પૂછ્યું એટલે આખું મીચીને ધબધબાવા નહીં માંડવાનું, અહીંયા જોવાનું કે ભાઈ શું આપ્યું છે આપણને, રાઈટ. અધરવાઇઝ ખોટું પડશે, રાઈટ. તો હવે આપણે શું કરવાનું છે તો કે આપણી પાસે રેક્ટેંગલ ડ્રો થઈ ગયો. રેક્ટેંગલ પછી શું કરવાનું તો કે આ જે હાફ પોર્શન છે આ લાઈન, આના આપણે ઇક્વલ પાર્ટ્સ પાડવાના છે. લેટ્સ સી કેટલા. તો એ ડિપેન્ડ્સ છે કે આ 90 mm છે તો આ 45 થયું, બરાબર, આ 45 થશે. આ 120 mm છે તો આ કેટલું થશે? 60 થશે, રાઈટ. તો 60 અને 45, રાઈટ. તો અહીંયા સપોઝ તમે 4 ભાગ પાડો છો તો અહીંયા બી તમારે 4 પાર્ટ પાડવાના છે, બરાબર. આ જે ફર્સ્ટ રેક્ટેંગલ છે નાનો, અહીંયા તમે સપોઝ 5 ભાગ પાડો છો તો અહીંયા બી એક સરખા 5 ભાગ પાડવાના. તો 45 અને 60 છે, રાઈટ. તો 45 છે તો 45 અને 60 છે તો 5 mm ના 5 mm ના 9 mm ના 5 ભાગ પાડી શકું અને 12 mm ના 5 ભાગ પાડી શકું. 12 પંચા 60 અને 9 પંચા 45, તો 5 ઇક્વલ પાર્ટ્સ પડી ગયા, રાઈટ. અને જો આવું કંઈ કેલ્ક્યુલેશન તમારે ન કરવું હોય તો પછી તમારી પાસે મેથડ છે, કોઈ બી ડિગ્રી એંગલ ડ્રો કરી અને તમારે જેટલા પાર્ટ્સ ક્રિએટ કરવા હોય એ કરી શકો. અહીંયા ડિસ્ટન્સ અલગ અલગ હશે. ધારો કે અહીંયા 9 mm ડિસ્ટન્સ છે, 5 ભાગ પાડું તો, અને અહીંયા 12 mm હશે. પણ અહીંયા 5 ભાગ પાડો અને અહીંયા 5 ભાગ પાડવાના છે. અહીંયા તમે 4 પાડો તો અહીંયા 4 પાડો. આ સમજાણું? આના સમજાણું હોય તો કયો, રાઈટ. પાર્ટ મસ્ટ બી ઇક્વલ, રાઈટ. પણ આ બેના પાર્ટમાં જે બે પાર્ટ વચ્ચે ડિસ્ટન્સ છે એ અલગ અલગ હશે, કારણ કે લાઈન નાના મોટી છે, પણ પાર્ટ છે એક સરખા પાડવાના છે. આટલું સમજાઈ ગયું? ઓકે. સો ત્રણ પાર્ટમાં ડિવાઈડ કરશો તો પોઈન્ટ ઓછા મળશે. જો સારું થતું હોય તો 3 પાર્ટમાં કરી શકો છો, રાઈટ. પણ મિનિમમ 4 તો કરવા જ, રાઈટ. સો ડિવાઇડેડ ધીસ કાઇન્ડ પાર્ટ, એ રીતે વચ્ચે હું પાર્ટ નાખીશ. ક્લિયર? તો અહીંયા 4 પાર્ટ પડી ગયા, 1 2 3 and 4, 1 2 3 and 4, રાઈટ. હવે શું કરવાનું છે? એને મેં નામ આપી દીધું 1 ડેશ 2 ડેશ 3 ડેશ 4 ડેશ, રાઈટ. કોકને એમ થાય કે મારે એક ઉપરથી આપવું છે તો 1 2 3 અહીંયા આપી શકો, તો અહીંયા તમારે 1 2 3 આમ આપવાનું થશે, બરાબર. હવે આ જેટલા બી પાર્ટ પડ્યા 1 2 3 4, આ બધામાંથી હું સામે લાઈન કનેક્ટ કરીશ ડી માં. સો કનેક્ટ લાઈન ફ્રોમ 2 to D, connect the line 3 to D, connect the line 4 to D, already connected છે, રાઈટ. સેમ હવે શું કરવાનું છે તો કે C માંથી હું લાઈન ડ્રો કરીશ જે 1 ડેશ માંથી પાસ થાય અને 1 ને ઇન્ટરસેક્ટ કરે, રાઈટ. સો આ મેં જે લાઈન ડ્રો કરી એ C અને 1 ડેશ માંથી પાસ થાય છે અને 1 ને ઇન્ટરસેક્ટ કરે તો અહીંયા મને એક પોઈન્ટ મળશે. Then we'll draw the line which is passing through point 2 dash and which intersect to line 2. Same for the 3, right?
સો હેવિંગ એ પોઈન્ટ આપણને ખબર છે કે મેજર એક્સિસ છે એના એન્ડ ઉપર તો પોઈન્ટ હોય જ. સો ધીસ ઇઝ પોઈન્ટ. અહીંયા એક પોઈન્ટ મળશે, અહીંયા પોઈન્ટ મળશે, અહીંયા પોઈન્ટ મળશે અને અહીંયા પોઈન્ટ મળશે. રાઈટ? ડ્રો ધ આર્ક. સેમ પ્રોસિજર યુ હેવ ટુ ફોલો ફ્રોમ અધર પોર્શન. બીજા પોર્શનમાં બી સેમ પ્રોસિજર. સામે 4 ભાગ પાડવાના. તો અહીંયા આગળ તમારે અહીંયા એકવાર ભાગ પડી ગયા પછી શું કરવાનું છે? અહીંથી પરિકરમાં અહીંથી એટલું માપ લઈ અને આર્ક મારી દો. રાઈટ? અહીંયા પછી એંગલ ડ્રો કરીને પાછા બીજા ભાગ પડવાની જરૂર નથી. અહીંયા જે આ લાઈન અને આ લાઈન સરખી હોય તો અહીંયા જે એટલા ભાગ પાડશો એટલા જ ભાગ અહીંયા પડશે. રાઈટ? ધીસ ઇઝ સિમ્પલ લોજિક. આ અને આ લાઈન સરખી છે તો અહીંથી કોઈ બી એક ભાગનું માપ લઈને આર્ક મારી દો. રાઈટ? અહીંયા બી સેમ ઈ જ કરવાનું છે. 1 2D, 2 2D, 3 2D. Same. Draw the line from passing 1 dash and 1 where it is intersect. Give the point. Right. Do the same procedure and draw the curve. Right. હવે જો પ્રોબ્લેમ 7 માર્કમાં પૂછાય છે તો સેમ પ્રોસિજર તમારે નીચે કરવાની થશે. અહીંથી આટલું માપ લઈને આર્ક મારતા જાઓ. રાઈટ? અહીંયા 4 ભાગ પાડવાના. આ 4 ભાગથી લઈને અહીંયા અને ડી માંથી બધી લાઈન આ રીતે. અહીંયા જેમ કર્યું એનું રિવર્સ નીચે બી કરવાનું. રાઈટ? જો પ્રોબ્લેમ 7 માર્કમાં પૂછાણો અને જો પ્રોબ્લેમ 4 માર્કમાં પૂછાય તો આ શોર્ટકટ છે. આ પોઈન્ટમાંથી એક્ઝેક્ટ 90 ડિગ્રી લાઈન નીચે ઉતારી લ્યો. હવે શું કરવાનું છે? આ મેજર એક્સિસ થી આ પોઈન્ટનું જેટલું ડિસ્ટન્સ છે એટલું પરિકરનો માપ લઈ અહીંયા પરિકરનો પોઈન્ટ રાખીને આર્ક મારો. રાઈટ? સેમ આ લાઈનમાંથી 90 ડિગ્રી લાઈન નીચે ડ્રો કરો. અહીંથી આટલું માપ લઈ અહીંયા પરિકર રાખી નીચે આર્ક મારો. રાઈટ? એ બધા પોઈન્ટ્સ જોઈન્ટ કરી દો અને કહું છે ડ્રો કરી નાખો. રાઈટ? સો ધીસ ઇઝ શોર્ટકટ મેથડ. પણ જો 7 માર્કમાં પૂછ્યું હોય પ્રોબ્લેમ તો તમારે ફૂલ મેથડ કરવાની છે. અહીંયા બી ભાગ પાડી. રાઈટ? અને આ શોર્ટકટ મેથડ છે. તમે લોકો પ્રોબ્લેમ જો 4 માર્કમાં પ્રોબ્લેમ પૂછ્યો હોય તો આ શોર્ટકટ મેથડથી પ્રોબ્લેમ છે કરી શકો છો. રાઈટ? સો ધેટ્સ ઇટ. ગીવ ધ નેમ P1 P2 P3. Give the dimension 120 and 90. Right? પોઈન્ટ સમજાવો. ડિસ્ટન્સ કેટલું રાખવું ઈ કયો. જો ડિસ્ટન્સ આ બધા પાર્ટની અંદર અલગ આવશે. આ 120 mm જગ્યાએ તમને 90 mm પૂછાય તો એ રીતે ભાગ પડશે. એટલે ડિસ્ટન્સ તમારા ઉપર છે. તમારે શું કરવાનું છે કે જો આ P0 થી 4 ના હું 4 ભાગ પાડતો હોય તો P0 થી 4 ના અહીંયા બી મારે 4 ભાગ પાડવાનો. તો ડિસ્ટન્સ તમારા ઉપર છે. રાઈટ? અત્યારે મેં 4 ભાગ પાડ્યા છે. રાઈટ? અને આ 45 ના 4 ભાગ પાડ્યા છે. તો મેં 45 ભાગ્યા 4 કર્યા અને 60 ભાગ્યા 4 કર્યા. જે આન્સર આવ્યો એટલાના મેં ડિસ્ટન્સ થી પાર્ટ પાડ્યા છે. રાઈટ? એટલે ડિસ્ટન્સ ને એવું બધું જે છે એ તમારા ઉપર છે. ઓકે? પણ મિનિમમ 4 ભાગ તો પાડજો. 3 ભાગ પાડશો તો 3 જ પોઈન્ટ મળશે. કર્વેચર શેપ છે એ પરફેક્ટ નહીં મળે. રાઈટ? સો એની ડાઉટ રિગાર્ડિંગ ટુ ધીસ? P15 P16 એ ડિસ્ટન્સ કેટલું રાખવાનું? ડિસ્ટન્સ P15 P16. અચ્છા, અહીંયા આગળ આ જે ડિસ્ટન્સ છે, રાઈટ, અહીંયા પરિઘનો પોઈન્ટ રાખવાનો, કારણ કે ઇલિપ્સ છે અહીંથી આ પોઈન્ટ મેજર એક્સિસ થી ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ હોય, એટલે આ મેજર એક્સિસ થી આ પોઈન્ટ જેટલો દૂર એટલો જ પોઈન્ટ નીચે દૂર હશે. તો અહીંયા પરિઘનો પોઈન્ટ રાખી આટલું માપ લઈ અહીંયા આગળ પરિઘનો પોઈન્ટ રાખી નીચે આર્ક મારવાની. રાઈટ, અહીંયા આગળ પરિઘનો પોઈન્ટ રાખી આટલું માર્ક લઈ અહીંયા પરિઘનો પોઈન્ટ રાખીને આર્ક મારવાની. રાઈટ, મેજર એક્સિસ થી ડિસ્ટન્સ લેતું જવાનું. હા, ઓછામાં ઓછા 4 ભાગ તો પાડવાના. રાઈટ, આ શોર્ટકટ વાળું મેં કીધું. ઓકે, રાઈટ, અહીંથી આ લાઈન ક્યાં ગઈ? So this is P1, P2 and P3, sorry. Okay. એસાઇનમેન્ટમાં સરખી રીતે જ કરવાનું, શોર્ટકટ મેથડથી. હા, એસાઇનમેન્ટમાં હોય તો શું કરવાનું ખબર છે? એસાઇનમેન્ટમાં તમે એવું કરજો, જો 2 પ્રોબ્લેમ નો ડ્રો કરાવો હોય તો અહીંથી આટલો જે છે ઈ જે કન્વેન્શનલ મેથડ છે ઉપર જે કઈ રીત, અને અહીંયા તમે શોર્ટકટ મેથડ ખાલી બતાવી શકો. બરાબર, જે ક્વાર્ટર પોર્શન છે એમાં. હા, એક્ઝામ્પલ ઈઝી છે, પણ આગળ જતા બીજી મેથડ બધી છે એ ભેગી થશે તો ડિફિકલ્ટ પડી જશે. રાઈટ, ઓનલી ધ થિંગ ઇઝ યુ હેવ ટુ રિમેમ્બર. રાઈટ, આના જે સ્ટેપ્સ છે એ ખાલી તમારે યાદ રાખવાના છે. હા, શોર્ટકટ મેથડ 4 માર્ક્સ માટે ચાલે.
સર મેજર એક્સિસમાં રાઈટ સાઈડ ઇક્વલ પાર્ટ્સ કર્યા સિવાય આર્ક કેવી રીતે મારવી? આ કઈ ટાઈપનો ક્વેશ્ચન છે સર? મેજર એક્સિસમાં રાઈટ સાઈડ ઇક્વલ પાર્ટ કર્યા સિવાય આર્ક કેવી રીતે મારવી? એટલે આ પાર્ટ તો તમારે એકવાર ક્રિએટ કરી નાખ્યા, એંગલ ડ્રો કરીને તમે 4 પાર્ટ બનાવી નાખો છો, તો હવે આ અહીંયા તમારે કરવાનું છે. તો આ પોઈન્ટથી આટલું માપ લઈને આર્ક મારતું જવાનું, કારણ કે આ બધા પાર્ટ સરખા જ હશે. એકવાર ક્વિક રિપીટ કરાવી દો. ક્વિક રિપીટ કરાવી દઈ. સૌથી પહેલા મેજર એક્સિસ આપી હતી, જો આ લાઈન ડ્રો કર્યું અહીંથી રિપીટ કરાવું છું. આ લાઈન ડ્રો કરી ત્યારથી, જો અહીંથી. હા, મેજર એક્સિસ 120, માઇનર એક્સિસ 90. તો સૌથી પહેલા મેજર એક્સિસ 120 ની ડ્રો કરશું, માઇનર એક્સિસ 90 ની ડ્રો કરશું, એટલે કે 45 mm ઉપર અને 45 mm નીચે, એક્ઝેક્ટ મિડ પોઈન્ટ ઉપર, એટલે કે 60 mm, રાઈટ? give the name CD and then divide the one portion. 4 રેક્ટેંગલ માંથી જે ફર્સ્ટ રેક્ટેંગલ છે, તો એની જે વર્ટિકલ હાફ લાઈન છે એને આપણે ઇક્વલ પાર્ટ્સમાં ડિવાઈડ કરશું. ચોઇસ ઇઝ ઓન યોર્સ. 4 કરવો હોય તો 4, 5 ભાગ પાડવા હોય તો 5. અહીંયા તમે જેટલા ભાગ પાડો એટલા જ ભાગ અહીંયા પાડવાના, રાઈટ? આવી રીતે નામ આપી દીધું. હવે 1, 2, 3 બધામાંથી લાઈન ડી માં કનેક્ટ કરી નાખીશ, સી માંથી કરી નાખીશ, રાઈટ? તો જ્યાં લાઈન ઇન્ટરસેક્ટ થતી જશે, આ 1 વાળી લાઈન છે, 1 માંથી પાસ થતી લાઈન જ્યાં 1 ને ઇન્ટરસેક્ટ થાય ત્યાં 1, 2 માંથી પાસ થતી લાઈન 2 ને ઇન્ટરસેક્ટ થાય ત્યાં 2. જો નામ આવી રીતે જ આપવાના છે. તમે અહીંથી 1, 2, 3, 4 આપો, આ તમે 0 સમજી લો. આ 0 થી 1, 2, 3, 4, તો અહીંથી 1, 2, 3, 4 આપવાનું. જ્યાં ઊંધા જતું આપશો તો પણ ભેગા નહીં થાય, રાઈટ? સેમ, ડિવાઈડ ધ પાર્ટ, રાઈટ? આ રીતે. રાઈટ? પછી શોર્ટકટ મેથડમાં આ બધા પોઈન્ટમાંથી પરપેન્ડિક્યુલર લાઈન ડ્રો કરી નાખવાની, અને પછી આ મેજર એક્સિસ થી આ પોઈન્ટ જેટલું આર્ક મારો, આ મેજર એક્સિસ થી આ પોઈન્ટ જેટલું આર્ક મારો. તો ધીસ ઇઝ શોર્ટકટ મેથડ, રાઈટ? સો આ પ્રોબ્લેમ 7 માર્ક્સમાં પૂછાય છે. જો સ્ટેપ્સ ઇઝી યાદ રહે તો ઇઝી પડે આ પ્રોબ્લેમ, રાઈટ? સો ધીસ ઇઝ રેક્ટેંગલ મેથડ और oblong method, right? અને oblong method भी કહે, rectangle method भी કહે, right? હવે તમારે કયો કરવાનો છે એ જોઈ લે. Let me open that PDF which I have shared with you. Actually, I forgot to open today the PDF, so that's why taking time. जो आप સ્કેચબુક એક્ઝામ્પલ એન્જિનિયરિંગ કહો, એસાઇનમેન્ટ નંબર 4, તો 3 અને 5 તમે લોકોએ કર્યા હશે, આઈ હોપ, રાઈટ? હું માની લઉં છું તમે લોકો કર્યા જ હશે, બરોબર? 200 207 જણા જે પ્રેઝન્ટ છે એ લોકોએ 3 અને 5th જે પ્રોબ્લેમ છે એ કર્યા જ હશે, રાઈટ? એવું માનીને આગળ વધું છું. હવે 6 અને 8 છે, તો લેટ્સ સી 6, 8 અને 13. તો જોઈ શું છે. So problem number 6, construct ellipse 120, arc of circle method. Yes, this one. 8મા નંબરનો પ્રોબ્લેમ છે તમારે કરવાનો છે, બરાબર? In your today's homework you have to do
યુ હેવ ટુ ડ્રો ધીસ પ્રોબ્લેમ નંબર 8 બરોબર જે પીપીટી માં છે એ જ છે રાઈટ એના પછી આ આર્ક ઓફ સર્કલ મેથડ છે 6 અને 7 એ આપણે મેથડ બાકી છે અત્યારે 8 રેક્ટેંગલ અથવા ઓબ્લોંગ મેથડ છે construct and ellipse by rectangle method given the major and minor axis 65 and 40 mm respectively આ બી તમારો રેક્ટેંગલ મેથડ થી જ પ્રોબ્લેમ છે આ કરવાની જરૂર નથી એક આવડી ગયું એટલે ઘણું રાઈટ સો પ્રોબ્લેમ નંબર 8 જ તમારે હોમવર્ક માં કરવાનો છે ઓકે લેટ્સ મૂવ ફર્ધર 5 મિનિટ છે તો એક પ્રોબ્લેમ થઈ જશે okay so second method is parallelogram method આ મેથડ બી સિમિલર રેક્ટેંગલ મેથડ જેવી જ છે રાઈટ આ મેથડ ની અંદર ડિફરન્સ શું હશે so let's tackle cone so construct an ellipse in a parallelogram 125 mm by 90 mm takes included or interior angle of parallelogram as 75 degree determine its major and minor axis right તો સૌથી પહેલા તમારે પેરેલોગ્રામ ડ્રો કરવાનું છે રાઈટ પેરેલોગ્રામ ડ્રો કરવાનું છે જેની સાઈડ તમને આપેલી છે 125 by 90 mm અને ઇન્ક્લુડેડ ઓર ઇન્ટિરિયર એંગલ 75 રાઈટ સો મેજર એક્સિસ 125 માઇનર એક્સિસ 90 એન્ડ ઇન્ક્લુડેડ એંગલ્સ 75 ડિગ્રી અહીંયા આગળ તમારે રેક્ટેંગલની સાઇઝ બરોબર મેજર માઇનર એક્સિસ નથી કઈ રીતના ફાઇન્ડ કરવાનું એ થોડુંક ડિફિકલ્ટ છે હું તમને શીખવાડીશ So major axis 125 અને 90 mm નો તમારે એંગલ ડ્રો કરવાનો so draw the line AB which is 125 mm long and draw the line CD right જે લાઈન તમારે CD ડ્રો કરવાની છે હા એ કેટલી છે 90 mm એટલે કે 45 mm ઉપર અને 45 mm નીચે અને એંગલ કેટલો લેવાનો છે 75 ડિગ્રી રાઈટ આ એંગલ છે 75 ડિગ્રી 60 ડિગ્રી આપે તો 60 લેવાનો રાઈટ આ ડિગ્રી એંગલ તમને આપેલું હશે બાકી પ્રોસિજર સેમ જે રેક્ટેંગલ મેથડ થી કર્યું હતું એ જ રીતે આમાં જસ્ટ ખાલી તમને એક એંગલ આપેલું છે રેક્ટેંગલ જગ્યાએ પેરેલોગ્રામ છે બાકી સિમિલર મેથડ ઈ જ છે કોઈ ચેન્જીસ નથી રાઈટ so this is your example number 2 આમાં બી શોર્ટકટ મેથડ છે યુઝ કરી શકો છો રાઈટ તો આ તમારું જે રેક્ટેંગલ છે 125 બાય 90 mm પેરેલોગ્રામ ની અંદર તમે એલિપ્સ જે છે શેપ બનાવ્યો રાઈટ એટલે આના માટે તમને રેક્ટેંગલ મેથડ છે આવડતી હોવી જરૂરી છે ઓકે સો એ એક્ઝામ્પલ બી તમને કહી દઉં કેવો કરવાનો છે સિક્સ 8 13 15 17 13 15 17 માંથી હોવો જોઈએ કેવો છે so 13 ઓકે તમારે પ્રોબ્લેમ 11 છે એ કરવાનું છે રાઈટ પ્રોબ્લેમ નંબર 8 પ્રોબ્લેમ નંબર 11 રાઈટ એક મેથડ આપણે એક જ કરતા જઈશું બાકી બધા પ્રેક્ટિસ માટે છે if you wish you can do otherwise no need to draw right હા 75 ડિગ્રી અહીંયા તમારી ડિગ્રી કેટલી છે 120 and 60 એટલે કે ઇન્ટિરિયર ડિગ્રી જે છે થશે ઈ 60 થશે અને 120 એટલે કે તમારે અહીંયા 60 દેશો તો ઓલરેડી બીજી ડિગ્રી છે 120 મળી જશે
આમાં ખાલી આટલો ચેન્જીસ છે. અહીંયા તમે 60 કરશો એટલે આ 120 મળી જશે. હા, એસાઇનમેન્ટમાં આજ અપલોડ કરવાના, રાઈટ. હું તમને એસાઇનમેન્ટ લિસ્ટ આપીશ, એમાં આજ આપીશ, બરોબર. બીજા એક્સ્ટ્રા નહીં આપું. એક મેથડનો એક જ પ્રોબ્લેમ, રાઈટ. ઓકે, સો ધેટ્સ ઇટ. આજનો દિવસ પૂરતું આટલું જ રાખી. રેક્ટેંગલ મેથડ અને પેરોલોગ્રામ મેથડ તમારે સમ સોલ્વ કરવાનો છે. પ્રોબ્લેમ નંબર